હેલો ફ્રેન્ડ્સ, સરળ શિક્ષણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 3 અંકના 3 અંક સાથે ગુણાકાર જોઈશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીશું। તો અહીંયા પહેલો દાખલો છે 324 ગુણ્યા 422। તો લખીશું 324 ગુણાકારની નિશાની અને 422। અહીંયા ગુણાકારની શરૂઆત આપણે 4થી કરતા હોવાથી 422માં 4ની સ્થાન કિંમત 400 હોવાના કારણે પહેલાં અહીંયા 2 શૂન્ય લખીશું। હવે ગુણાકારની શરૂઆત કરીશું। 4 ચોક 16, 16માં 6 નીચે લખીશું, વધી તરીકે લઈશું 1, 4 દુ 8, 8 ને 1 9, 4 તરી 12, 12 ને નીચે લખીશું। હવે 2ની સ્થાન કિંમત 20 હોવાના કારણે શૂન્ય અહીંયા લખીશું। ગુણાકાર શરૂઆત કરતાં 2 ચોક 8, 2 દુ 4 અને 2 તરી 6, 2 ચોક 8, 2 દુ 4 અને 2 તરી 6। હવે જે નીચે 3 સંખ્યાઓ આપણને મળી તેનો અહીંયા સરવાળો કરતાં 0 0 8 8 0 8 4, 8 ને 4 12, 12માં 2 નીચે લખીશું, વધી તરીકે લખીશું 1, 1 ને 6 7, 7 ને 4 11, 11 ને 6 17, 17માં 7 નીચે લખીશું, વધી તરીકે લખીશું 1, 1 ને 9 10, 10 ને 6 16, 16માં 6 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1, 1 ને 2 3, 3 નીચે લખીશું અને 1 ને નીચે લખીશું। આમ આપણો જવાબ થશે 1,36,728। આગળ જોઈશું 534 ગુણ્યા 321। તો લખીશું 534 ગુણ્યા 321। અહીંયા પણ 3ની સ્થાન કિંમત 300 હોવાના કારણે ગુણાકારની શરૂઆત કરતાં 2 શૂન્ય મૂકીશું। 3 ચોક 12, 12માં 2 નીચે લખીશું, વધી તરીકે લખીશું 1, 3 તરી 9, 9 ને 1 10, 10માં 0 નીચે, વધી તરીકે લખીશું 1, 3 પંચું 15, 15 ને 1 16। હવે 2ની સ્થાન કિંમત 20 હોવાના કારણે અહીંયા શૂન્ય લખીશું। 2 ચોક 8, 2 તરી 6 અને 2 પંચા 10, 1 ચોક 4, 1 તરી 3, 1 પંચા 5। હવે આપણને જે 3 સંખ્યાઓ મળી તેનો સરવાળો કરતાં 0 0 4 4, 0 8 8, 8 ને 3 11, 11માંનો 1 નીચે લખીશું, વધી તરીકે લખીશું 1, 1 2 3, 3 ને 6 9, 9 ને 5 14, 14માં 4 નીચે લખીશું, વધી તરીકે લખીશું 1, 1 0 0 નીચે લખીશું 1, 6 ને 1 7 અને 1 ને નીચે લખીશું। આમ આપણો જવાબ થશે 1,71,414। આગળ જોઈશું 424 ગુણ્યા 132। તો અહીંયા પણ જ્યારે 1થી ગુણાકારની શરૂઆત કરવા જતાં 132માં 1ની સ્થાન કિંમત 100 હોવાના કારણે પહેલાં 2 શૂન્ય મૂકીશું। 1 ચોક 4, 1 દુ 2 અને 1 ચોક 4। 3ની સ્થાન કિંમત 30 હોવાના કારણે પહેલાં શૂન્ય મૂકીશું। 3 ચોક 12, 12માં 2 નીચે લખીશું, વધી તરીકે લખીશું 1, 3 દુ 6, 6 ને 1 7, 3 ચોક 12। હવે 2ની સાથે ગુણાકાર કરતાં 2ની સ્થાન કિંમત 2 હોવાના કારણે અહીંયા શૂન્ય નહીં મૂકીશું। હવે તો 2 ચોક 8, 2 દુ 4 અને 2 ચોક 8। હવે આપણને જે 3 રકમો મળી સંખ્યાઓ મળી તેનો સરવાળો કરતાં 0 0 8 8, 0 2 2, 2 ને 4 6,
4 ને 7 11, 11 ને 8 19, 19માં 9 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1, 1 ને 2 3, 3 ને 2 5 અને 4 ને 1 5. આમ આપણો જવાબ થશે 55,968. હવે નીચે આપેલા દાખલા તમે જાતે ગણો અને અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. 124 × 512, 432 × 421, 521 × 523, 431 × 811, 621 × 182. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.